દર્શનભાઈ પંડ્યા યુટ્યુબ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ એન્ડ કોમેન્ટ અવશ્ય કરશો। માગશર વદની સફલા એકાદશીની વ્રત કથા આજે આપણે સાંભળીશું। માગશર માસની કૃષ્ણ પક્ષની એકાદશી સફલા એવે નામે કહેવાય છે। તે એકાદશીના અધિષ્ઠાતા દેવ શંકરશરણ ભગવાન છે। તો તે દિવસે સુનંદા પત્નીની સાથે અગત્યના પુષ્પોથી ભગવાનનું પૂજન કરવું, નૈવેદ્યમાં ગોળના લાડુ અને અર્ઘ્યમાં જામફળ આપવો અને સુવર્ણનું દાન કરવાથી ગમે તેવો પાપી દુરાચારી પણ પવિત્ર થઈ જઈને અંતે મોક્ષ ગતિને અવશ્ય પામે છે। તે વિશે અહીં એક પવિત્ર કથા કહું છું, તે સાંભળો। ભીષ્મ પિતા કહે છે, હે રાજન, ચંપાવતી નગરીનો માહિસ્મત નામનો રાજા હતો। તેને 4 પુત્રો હતા। તે રાજા અતિ ધર્મવાળો હતો અને 3 પુત્રો પણ હંમેશા પિતાને અનુસરનારા હતા। પણ 4માં મોટો પુત્ર લુંપક, દુરાચારી, વ્યભિચારી, માંસાહારી અને કુકર્મી હતો। સાધુ બ્રાહ્મણ અને વિષ્ણુ ભક્તનો દ્રોહી હતો। તેથી પિતાએ અને નગરજનો સંબંધીજનોએ તેનો ત્યાગ કર્યો અને રાજાએ તેને રાજ્યમાંથી કાઢી મૂક્યો। તેથી હવે મારું કોઈ સહાયક નથી એમ જાણી એકલો જ વનમાં ગયો। દિવસે વનમાં રહેતો, જીવોની હત્યા કરીને દેહ નિર્વાહ કરતો અને રાત્રે તે શહેરમાં આવીને લૂંટફાટ કરતો, માણસોને મારી નાખતો અને ભંજવાળ કરી જતો। ક્યારેક કોઈ પકડી લેતા છતાં રાજપુત્ર જાણીને છોડી દેતા। વનમાં જ્યાં એ રહેતો ત્યાં એક પુરાતન પીપળો હતો, તેથી તે સ્થળ પવિત્ર હતું। તેમાં રહેતા લુંપકને માગશર માસના કૃષ્ણ પક્ષની દશમને દિવસે શરીરમાં અતિશય ટાઢ ઉપડી। તેની પાસે ઓઢવા પહેરવા કાંઈ પણ નહોતું। તે દિવસે બપોરમાં જીવ હત્યા કરીને કંઈક ખાધું, પણ ટાઢની પીડાથી અશક્ત થયેલો હોવાથી સાંજે ખાધા પીધા વિના એમને એમ પીપળા નીચે પડી રહ્યો। રાત્રે નિંદ્રા તો આવી જ નહીં। બીજા દિવસે બપોરે સૂર્યના તાપથી કંઈક ટાઢ ઓછી થઈ એટલે ધીમે ધીમે આહાર માટે જંગલમાં ફરવા માંડ્યો। પણ કોઈ જીવની હત્યા કરવાની શક્તિ નહીં હોવાથી નીચે ખરી પડેલા થોડાક ફળો લઈને પીપળા પાસે આવ્યો, પરંતુ ફરીવાર સાંજે ટાઢ પડતી હોવાથી શક્તિ રહિત થઈ ગયેલો એટલે ખાવાની હિંમત ચાલી નહીં। ફળોને પીપળાના થડ પાસે મૂકીને, હે પ્રભુ, આ ફળો તમો આરોગો અને મારી ઉપર કૃપા કરો એમ કહીને એમને એમ પડી રહ્યો। પણ નિંદ્રા તો આવી જ નહીં। એમ દુઃખમાં ને દુઃખમાં રાત વીતી ગઈ અને સવાર થઈ। જ્યારે મધ્યાહન સમય થવા આવ્યો ત્યારે કાંઈ ટાઢ ઓછી થઈ। એવી રીતે તેનાથી અજાણતા એકાદશીનું વ્રત થઈ ગયું। પીપળાને ભગવાનની વિભૂતિ સ્વરૂપ કહેલ છે, તેથી ભગવાને એકાદશીનું વ્રત માન્યું। રાત્રે નિંદ્રા ન આવી તેને જાગરણ માન્યું અને ફળોને નૈવેદ્ય માનીને તેના ઉપર પ્રસન્ન થયા। તે પીપળાની સમીપે રહેલા ફળોને બારસને દિવસે મધ્યાહન સમયે આહાર કર્યો। ત્યાં જ એક નાના પ્રકારના અલંકારોથી અલંકૃત એક દિવ્ય અશ્વ આવ્યો અને લુંપકને કહ્યું કે તારા પર એકાદશીના વ્રતની અને જાગરણ અને ભગવાનને નૈવેદ્ય ધરવાથી પ્રભુ પ્રસન્ન થયા છે। માટે મારા ઉપર બેસ અને રાજ્યમાં ચાલ અને તારા પિતા તને રાજ્યાભિષેક કરશે। તે માટે ધર્મથી રાજ્યનું પાલન કર। આવું અશ્વનું વચન સાંભળીને વિસ્મય પામીને અશ્વ ઉપર બેઠો। ત્યાં તો તેનું શરીર સ્વભાવ બદલાઈ ગયું અને રાજ્યમાં જઈને પોતાના પિતા પાસે ઊભો રહીને પગે લાગ્યો અને પોતે કરેલા કુકર્મોની માફી માગી। એટલે પિતાએ પ્રસન્ન થઈને તેને રાજ્ય સોંપ્યું અને ધર્મથી હંમેશા પ્રજાનું પાલન કરવા લાગ્યો। અને એમ જાણ્યું કે આ બધો એકાદશીના વ્રતનો જ પ્રભાવ છે। એમ જાણીને હંમેશા પોતાની પત્નીની સાથે એકાદશીનું વ્રત, ભગવાનનું પૂજન, દાન, પુણ્ય વગેરે પ્રેમ શ્રદ્ધાથી કરતો હતો। ધર્મવાળો પુત્ર થયો। ધન ધાન્ય વગેરે સંબંધી સુખ ભોગવી વૃદ્ધ અવસ્થામાં રાજ્યપુત્રને આપીને પત્નીની સાથે વનમાં જઈ તપ કરી અંતે ભગવાનના વૈકુંઠ ધામને પામ્યો। મિત્રો, આ વિડીયોને વધારેમાં વધારે ફ્રેન્ડ સર્કલમાં, સગા સંબંધીમાં શેર કરશો, ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને વિડીયોને લાઇક પણ કરશો અને સરસ મજાની એક કોમેન્ટ પણ કરશો। થેન્ક યુ।